શુક્રવાર થઈ ગયો છે, અમે ક્યારના નીચે આવી ગયા છે. ચલો કે છોકરાઓને સ્કૂલે મૂકી આવ્યા અને આજે હું ને મમ્મી સવારના પોરમાં ભેગા છીએ તો અમે બે ચાય પીવાના છે ને ચાય સાથે અમે જો શું ખાવાના છે આજે આ ગુજરાતના ગરવી ગુજરાતના મુઠિયા છે. એટલા સરસ આવે છે આના ગાઈસ, બહુ જ સરસ મુઠિયા આવે છે. આ લઈ આવજો અને વઘારીને ખાજો. તમારો થોડો તલ ને આન તે ને મરચાંનો વઘાર નાખજો તો એટલા સરસ થાય છે અને લીમડોને થોડુંક નાખીને બહુ જ સરસ આના મુઠિયા થાય છે. આ હું તમને થાય એટલે બતાવું ઓકે કેવા થાય છે આ મુઠિયા. તો આ મુઠિયા આવી રીતના જોયું પેકેટમાં જ આવે છે, બધું નાખેલું જ આવે છે. તો તોય તમારે નાખવું હોય થોડો ઘણો વઘાર નાખવો હોય તો નાખી શકીએ છીએ ને મમ્મી. આમાં જોયું થઈ ગયો છે આ વઘાર અને આમાં મમ્મી નાખશે એના મુઠિયા. તો એટલા સરસ લાગે છે આ મુઠિયા. સાચું કહું ગરવી ગુજરાતના અહીંયા આવે છે, ફ્રોઝન આવે છે અને જે લોકોને પણ ઇન્ડિયાની યાદ આવતી હોય ને અને ટાઈમ ન હોય ને બનાવવા માટે બનાવી શકે છે. અમને તો ક્યારેક ઘરે અમે ટાઈમ હોય ને તો પણ અમે ક્યારેક રાખી કાઢીએ. અમને એટલા ભાવે છે આ મુઠિયા, એટલા સરસ લાગે છે. બનાવજો અને ખાજો. ક્યાંથી જોવો છો મારો વિડીયો એ પણ કહેજો ઓકે. ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય.